જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જમાઈને પગમાં કપાસી થઈ છે ને તે ડોક્ટરે કપાસી કાઢવાના પૈસા કીધા છે 10,000। તે હમણાં ઘરમાં કાઈ છે નહીં તો કે બા 10,000 રૂપિયા જોઈશે એમ કીધું। હા એ તો જમાઈ પહેણવા આવ્યા હતા તઈ મને એવું લાગતું તો કીધું લગભગ પગમાં કપાસી હશે, પણ જમાઈને તો કહેવાય નહીં ને। હવે આપણે ને છોકરાનું કુટુંબ જોયું, છોકરાના સંસ્કાર જોયા અને છોકરાના બાપ ને ઈ બધું જોયું, થોડોક રૂપારો છે ઈ જોયું। કઈ છોકરાના પગના તરિયા થોડા જોવા બેહવાના હતા? અને એમાં કાંઈ ખરાબ નથી, કાંઈ કપાસી કાંઈ રોગ નો કહેવાય, ઈ તો કઢાવી નાખશે એટલે પગ હફરા થઈ જાય। હા તો 10,000 કાલ મોકલી દઈશ હો। હા તો હું લેતો આવું બેંક માંથી? ના, ઘરમાં પડ્યા છે, આપણે જોહે તે પાછા કાઢી આવશું। એટલે 10,000 રૂપિયા તું ઘરમાં રાખસ? એમાં શું થઈ ગયું? ના, ઘરમાં નહીં રાખવાના। જો હવે આપણે ગઈઢા માણા રહ્યા, અત્યારે પૈસો નો કરવા નો કરાવે, હા ભાઈ નહીં ને આપણે હોતા હોય ને કોક આપણે આમ ઘસી દબાવીને 10,000 રૂપિયા લઈ જાય તો આપણે તો જીવ ના જાય ને। તમે છે ને મને તમારી આયરે નો હરખાવો। તમે એમ કીધું કે આપણે ગઈઢા છે, ગઈઢા હશે પણ તમે હું નહીં, પૂછો હું કામ? હા એ તો મને ખબર છે, 20 વર્ષ મારાથી નાની છો એટલે। એટલે હું ગઈઢી નો કહેવાવ, તમે ગઈઢા કહેવાવ। તમે હવે પાકી ગયા છો। હા તારા કરતા પેલા મારા 100 વર્ષ પૂરા થઈ જશે બાબા। અને હું એકલી રહી જાય એવું લાગે છે। મને તારો હથવારો છોડવો જરાય નહીં ગમે, પણ ગમાડવું તો પડશે જ ને। પણ એવું હું કામ બોલો છો? હજી મારી હાસવણ એવી છે, હજી તો તમે ધોળતા સવો હું। પણ તોય આયુષ ની તો કઈક માપ હોય ને, બહુ તો 100 વર્ષ, એનાથી વધારે એક ખૂન તો એનાથી વધારે તો કોઈ જીવું નથી આપણા પંથકમાં। હા પણ હવે માંડી છે એવું થાય, ઈ વાત યાદ કરો માં। જાતી જિંદગી દુખી હું કામ થાવું જોઈએ? હું આવી તી પછી આપણે બે માણા મજો થી જીવા છે, તો હજી સહી એટલા દી મજો થી જીવો ને। હા અને હું શું કહું છું, શું 100 વર્ષ પૂરા થાય એટલે બહુ રોતી નહીં હો, મને દુખ લાગે ને તું રોતો। હું શું કામ રો? હું તો રાજી થાવ કે મારો ઘરવાળો 100 વર્ષનો થઈ ગયો ને હજી તો જીવ છે। અમાજી લે આવો બેટા આવો, બેહો। જય શ્રી કૃષ્ણ। હા જય શ્રી કૃષ્ણ, બેહો। કેમ એકલા આવ્યા? તમારા દીકરીને કામ હતું ન આવી? કે હારું થયું લે આવ્યા ઈ। કાજલ નો આવી એ બા, કાજલ નો આવે તો હું નો આવી શકું? મારે બેટા તમે આવી હગો, ગમે તઈ આવી હગો, આમાં તમારો હક જ છે। પણ આમ તો દીકરીની યાદ આવે ને એટલે તમને હું પૂછું કે ઈ નો આવી એમ। બા તમે કહેતા હોય ને તો કાજલ નહીં આવે તો હું ને આવું બસ। એ ના ઈ નવરી નો હોય તો તમારે આટો મારી જવાનો, બેમાંથી એક આવો તો અમને એમ થાય કે અમારું પેટ આવ્યું। હા કેટલા જોઈશે? બા 10,000 રૂપિયા ગણીને જ રાખ્યા તા, જો તમારા હારા ગયા ને ઈ મુકતા ગયા। હા તો બા હું જાઉં હો। ઉભા રહ્યો। ચોખા ઘીનો માંડવી પાક બનાવી નાખ્યો। તમારો કાલ ફોન આવ્યો ને એટલે મેં પછી રાતે ફોતરા ઉતારીને અસલ બનાવી રાખ્યો। આ ખાધો હા અને હું કહું છું હા તમારા હારા સોરે બેઠા હશે, જરાક એને મળતા જાજો, પછી એને બહુ ઓછું લાગે છે। ઓલી ફેરે મળ્યા વગર વઈ ગયા તા, પછી ધોખો કરે છે કે મને મળ્યા નહીં, કેમ કે અમારે બેટા જી સવ હોય તમે જ સવ હોય। હા તો બા હું મળતો જઈશ હો। ભલે હો। એ આ બાપુજી ક્યાં હશે? લે આ રે બાપુજી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં હો બાપુજી। કઈ બાજુ ગયા તા? ઘરે ગયો તો બાએ કીધું કે તમારા હારા મળતા જજો, તમને મળવા આવ્યો તો બાપુજી। અરે બેટા કઈ મળે થોડું ભેગું થાય, હાલો રોટલા ખાઈને પછી જાજો। ના બાપુજી મારા ઘરે કામ છે, અને બીજું બધું તો ઠીક, પણ તમે આ શું લઈને જાવ છો? અરે બેટા આ દેશી નરિયું છે, નરિયા તૂટી ગયા છે તો હવે વલાયતી નરિયા જડે છે બજારમાં, દેશી જડતા નથી। તા સંપકના ઓયડાનું એક નરિયું એને બદલાવ્યા ને, હા તે આ એક લીધું અને હવે ઉપર બદલાવ્યું।
રાખી કેમ કે સોમાહાનો સુવાક થાય છે ને તે પાણીનું ટીપું બરોબર તમારે હાવના ખોરામાં પડે છે. હા બાપુજી, ઘરમાં ટીપા પડે ઈ ન પોહાયો, તો હું જાઉં બાપુજી. હા ભલે, અને બીજી વાર આવો તો એ છોડીને લેતા આવજો હો. એ હા, તમે આવજો ઘર બાજુ આટો મારવા. જમાઈ હારો જડી ગયો છે, બીજું બધું ઠીક. બા, જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. આવ ગગી. માર તારે બોલવું જ નથી. તાર જમાઈ અહીંથી ગયા એના 4 દી પૂરા થયા, તને એમ થયું કે માર મોઢું જોવા આવું? આ તો મને એમ થયું કે લાવો 4 દી થયા મારી બાએ મોઢું ન બતાવ્યું તો હું જ ઘીરે જઈ આવું. બાપા આવું તું પણ તાર બાપને કઈ કામ હતું એટલે હું ન આવી. ના ના, હું તો એકલી આવું, પણ એકલી આવું ને પછી ધોખો કરે છે કે મારી દીકરીની ઘરે તું એકલી જઈ આવસ ને મને નથી તેડી જાતી, એટલે આ ફેરે મેં હિંમત ન કરી. હાથી હારું, હવે મારા બાપા આવે ને પછી હાયરે બે આવજો. કદી આવશો, કાલ કે પરમ દી? ઈ આવશું. પકડ તો આ હું કરસ બા? હવે તૈયારી નહીં કરવી પડે, તારે લગ્ન થઈ ગયા. હેની તૈયારી? ઓદળિયું ની બટા, બીજું હું અમારા ડોસ્યું ને ઉપાધિના પાર ન હોય. અહીંયા શું છે જો તો? કસરો તો ખરી ગયો. અને હું તને શું કહું છું, હું ગોદડીઓની માંડી હો તૈયારી કરવા. હજી મારા લગન ને પૂરા વરસ થયા દોઢ. ગગી, મારા લગ્ન થયા ને પછી 14મા મહિને તું જન્મી ગઈ તી. એ બાઈ પેલાના જમાનાની વાત હતી અને અત્યારનો જમાનો થોડોક બદલાઈ ગયો છે. તું હે ને જૂની જ વાતો કરી એવું લાગે છે મને. જમાનો ભલે બદલી ગયો, મારે તો બધી અગાઉ તૈયારી જ કરવી પડશે. કોઈ મારી બેનપણી નથી કોજી, એની હગાઈ કરી ખબર છે? ઈ મને એમ કહેતા હતા કે ઈ તને ક્યાંક આઘેરા ઓળખે છે. હાચી વાત એની બા? ઈ તને કેવી રીતે ઓળખે બા? મને તો ઓળખે જ ને. કા? એની માં ને મારી કાકી બે એક ગામની નહોતી હો. ઈ આયા મને થોડી ખબર હોય, આ તો મને સવીએ કીધું. લઈ લે ખુરશી લઈ લે. એ જય શ્રી કૃષ્ણ નકટી માં. જય શ્રી કૃષ્ણ. હારું છે ને? અરે આપણે હારું હો. આ તું કઈ પછી મારે ડોહીને પૂછવાનો છે. બીજું મજામાં? હું તો મજામાં જ છું ને, લીલા લેર છે. ગામના જાપે મને આવતા જોયા હશે કા? દીકરી આંટો મારવા આવી લાગે. હા, આટો મારવા આવી છે. બીજું તો હું કે દીકરીઓને તો બાંધીને બેહાતું નથી. 4-5 દી આવે તોય મને નથી ગમતું. એમ થાય કે દીકરી આઈને રહી જાય, પણ હજી તો અમે ખડે થડે સહી ત્યાં સુધી તો ન્યાદ રહે ને પછી કંઈક વિચારશું. કોઈની દીકરી નો રહે. પૈણીને ગયા પછી કોઈ આવતી હશે અહીંયા તમારે ઘેર રહેવા માટે? હે? કાબા હતા ને દઈલી પૈણીને ગઈ ઢેક તેડી આવ્યા, પછી જમાઈ આઈ નો આવતો રહ્યો. પણ ઈ તો કાઈ હતું નહીં આગળ વાહે જમાઈને એટલે આવતો રહ્યો. હા, ઈ વાત સાચી. એમ તો મારા જમાઈને તો ભાઈઓ કુટુંબ જમીન બધું છે. તો આઈ પછી એમ કોઈ થોડા આવે ને દીકરી બેટી હોય ને ઈ જ હારું. હવે રોકાઈ જશ ને. ના ના, હવે આજ મારે જાવું જોઈએ. મારા હહરે એક જ હતા ઘીરે અને તાર જમાઈ ગયા છે ગામત્રે. જો ફોન આવ્યો, ઉભી રહે. એક બાપુએ બધો વહીવટ તને હોપી દીધો ને તેદું ને તારે ફોન જાજા બા. એ આ એ ગદી આવી છે. તમે ક્યાં? હવે ન્યા ઠેક બાજુના ગામમાં ક્યાં તમારે જવાની જરૂર હતી? આપણા ગામમાં ઘણા એગરા છે, ન્યા ઠેક દવા લેવા ગયા છે. ઓલો ડોહો લઈ ગયો ને ઓલો લઈ ગયો. ગદી આવી ના, ઈ વઈ જવાની છે. હા હા. કોનો હતો બા? તાર બાપનો હતો. હું ઓલા પૂરા ડોહાન ફોનમાંથી ફોન કરાય. બાજુના ગામમાં કપાસની દવા લેવા ગયા છે. ગામમાં નહીં જડતી હોય. અરે અરે, મને તેમ કે બાપુએ બધો વહીવટ તને હોયપો ને પછી તારા ફોન ઓમે જાજા થઈ ગયા હે બા. રોકાસને રાંધી નાખો. ના રે ના, મારે જાવું છે ઘીરે. તાર જમાઈ છે ની કહું તો ખરી સિટીમાં ગયા. ઊભી રહે તો હવે જાવું છે તો ખરી. તે તું કેમણી રાસ બા? ઊભી રહે ને. એક મારી બાને એવો ધલવાલિયો જીવ છે ને નકટીમાં. ખરેખર સાચું કહું તો નસીબદાર છોકરી છું હો. અરે તું તો કેવી નસીબદાર છે. આ રાજીઓ કાઈ તારો હગો બાપ થોડો છે. ઈ તો આંગળીએ તારી માં લઈને તને આવી હતી. પણ તોય તારી ઉપર કેટલી લાગણી છે? હે? પેટની જણીની નો એવી તારી લાગણી છે તારી ઉપર. તું એક ને એક છે. જોયું ને કેવી તને હાથમાં રાખે. આના કરતા ઈ તને વધારે રાખે છે. એ આલે. બા, આ માળા તું મને કા દેસ? લે, હા તારી બાએ બધું તારા માટે તો ભેગું કર્યું છે, એટલે તારે જ લેવાનું હોય ને પછી.
એ બટા એમાં એવું છે 2 દી પહેલા હું પહેરીને આટા મારતી હતી તારો બાપ મને ખીજાણો ભૂંડી લાગ ભોઠી નથી પડતી હવે આ ગઈઢે કટ પડે તારે પહેરી કોને દેખાડવું ગામમાં આયલી જાતી તારો બાપ કોક આંસકો મારીને વયો જાય ઈ વાત એ હાસી તો પછી પડી બે ન થવાની એટલે તું પહેર ને તો સારું લાગે અને જેદી તેદી બધુંય માર દીકરીનું જ છે ને તારું છે બધુંય હા હારું નક્કી માં તમે બેહો ને બા હવે હું જાઉં છું નહીં તો માર થઈ જાય મોડું હો હારું હાલ પાછી 2 દી પછી આટો મારી જાજે હો તાર બાપ ભેગો નથી થયો ને એટલે 2 દી પછી હું નહીં આવું તું ને બાપુ બે ઘરે આવજો કેવું કરશું હારું હાલો જય શ્રી કૃષ્ણ હવે જો અમારે તો કોઈ છે નહીં દીકરી સિવાય તો 2 વર્ષ પછી તો જમાઈને ને કાજલ ને આયા તેડાવી લેવા છે ઈ તો હવે એમ જ કરવાના ને તમે બીજું તો હું છે હવે બાકી કાઈ ચા પીવાની છે સા નથી રહ્યો હાલો જય શ્રી કૃષ્ણ હા केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभं રાધિયા કેમ છે હારું છે નક્કી તને કેમ છે આપણે હારું હો ભગવાનની દયા હે હા હારું આ ક્યાં ઘર બાજુ ગઈ હતી હા તાર ઘરે જ જઈને આવી આટો મારીને હવે હારું કર્યું કઈક આવતી જા અને હું આવ ને તઈ આવતી જા એટલે મારો જીવ થોડોક ઠેકાણે રે હા ઈ તો નહોતો તું એટલે વઈ બહુ પાસે બેહીને આવતી રહી વીજુડી પાસે હા અને દીકરીને મળી આવી સોડી આવી છે હા લે તો હારું લે હું જાઉં વરી પાછી સોડી વઈ જા હે મારી વાત સાંભળ પેલા હા એ તું તો બુદ્ધિ વગરનો છે આ વીજુડી ચાલાકના પેટની કેવી કે ઈ એની છોકરીને લઈને આવી વરદાડાની પણ એને એનું તારું છોકરું થાવા દીધું એને ઈ કે તું પેલા હવે ઈ તો મારા કરમમાં બીજો વસ્તાર હતો નહીં તે નો થયો પણ સોડી બરોબર છે મારે પણ એમ નહીં આ તારે આટલી ખેતીવાડી આટલા મકાન આટલો રૂપિયો કોઈ તારી વાહે નામ રાખવા વાળું ખરું ઈ કે તું સાચી વાત છે ભગવાને એકાદો દીકરો દીધો હોત ને બાડો બબડો લૂલો લંગડો લાંબો ટૂંકો જાડો પાત્રો તોય મારો વંશ રહી જાત અરે મૂર્ખા હવે અફસોસ કરવાથી કાઈ નહીં થાય તે આટલી બધી તારી પાસે મિલકત હતી ખેતીવાડી હતી તે ક્યાંક દાન ધર્મ કર્યું હોત ને તો એમાંય તારું નામ રેત એ હવે નિમાણો થામા ને જે કઈ છે ઈ હાચવી લે અને નહીં તો છે ને ઓલી છોકરીને ઓલો જમાઈ તારું બધું ખાઈ જાય ને તારી વાહે ટંકોરી રહેશે ટંકોરીને કોઈ તારો ભાવ નહીં પૂછે ને કોઈ તારો ધડો નહીં કરે ધ્યાન રાખતો જા જરા ધ્યાન રાખતો જા બુદ્ધિ વગર ના મારું બેટું મારું નક્કી કીધું એમાંય કઈક લાંબુ વિચારવું પડે એમ છે હો કયા વેરા ગામમાંથી એ વિયાયો મારું કાઈ એટલું બધું ધ્યાન રાખવાની જરૂર નથી કઈ અટણ સુધી ગામે ધ્યાન રાખ્યું તું આ સેલા 4-5 દી ત્યાં વર્તન કેમ ફરી ગયું છે કઈ ફટકું છે તમને ના મને કાઈ થયું નથી તું ઘરમાં જા આ તો ઓલી કહેવત હાસી પડી અમુક માણા ગઈડું થાય એટલે બુદ્ધિ બગડે તમે ઈ માયલા થાતા જાવ છો હા મારી બુદ્ધિ બગડી ગઈ છે ને હું તો હાવ ગાંડો થઈ ગયો છું લુગડા નાખી દેવાનો છું હું કામ આબુ બોલો છો 5 દી ત્યાં જિંદગી આખી કોઈ દી તમે આમ ત્રાહો વેણ નથી બોલ્યા વળકે આવ્યા છો દુખાવો હોય ને ઈ પ્રેમથી કહી દેજો ઘરમાં ખોટો કવા નથી ઘાલવાનો હો હા જાઓ જાઓ ઘરમાં જાઓ શું આ જૂનો ઉખેરો લઈને બેઠી છો અહીંયા આવો અને આ નથી આવું અહીં બેઠો છો ઈ બરોબર છે હું કહું છું તમે 2 દી પહેલા કહેતા હતા કે ઓણ હવે જમીન ભાગવી દઈ દેવી કામ નથી થાતું હા તે કોઈ ખારા મજૂર જડશે તો દઈ દઈશ બાકી તું એમાં કાઈ હિસાબમાં વસે ન પડતી એ હું તમને શું કહું છું ભાગમાં દેવી એના કરતા જમાઈને ને ગગીને બોલાવીને એના ખાતે કરી દઈ કેમ કે જેદી તેદી આપણે એને જ દેવાનું છે તો અટાણે જ દઈ એટલે ઉપાધિ મટે પછી ઈ વાવે કે વેચી નાખે ઈ જી કરે ઈ આપણે દઈ છૂટી હે તું શું બોલી ઊભી થા તો ઊભી થા કાઈ જમીન છોડીને દેવા હાટું નથી રાખી એમ કેમ બોલો છો તમે હા બધી મને ખબર છે અત્યાર સુધી હું કાઈ બોલતો નતો ને એટલે બધું હલાવી લેતો હતો ધીમે ધીમે કરતા બધો મારો ઘરા છોડીને જમાઈને દઈ દેવો છે કેમ કે છોડી તારી છે મારું તો કાઈ છે નહીં તો એના ખાતે કરત ને મારું નામ રેત પણ આ તો તું મારું નામ ભૂહવા બેઠી છો
કિંમત ઘડનારા જાણે ને સંતાનની કિંમત જાણનારા જાણે. આ વાત તમે ન સમજો, કેમ કે તમારા તો છે નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. અમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને હા મિત્રો, આ કોન્સેપ્ટ તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.